નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। વડોદરામાં દીકરી પર થયેલા ગેંગ રેપની ઘટના નવરાત્રીમાં આપણને શરમમાં મૂકે એવી ઘટના છે। રાતનું અંધારું, કોઈ દીકરીના એકલપણાની મજબૂરી કે એની 5 રાક્ષસોની સામે નિર્બળતા પર સવાલો પૂછનારાએ પણ થોડી શરમ કરવાની એ આજે જરૂર છે। પોલીસે 3 દિવસમાં આ 3 રાક્ષસોને પકડી લીધા એ શાબાશીને લાયક છે, પણ પોલીસ અને કાયદા પર ક્રેડિટ કે છાજિયા લેતા એ નેતાઓએ સમજવાની જરૂર છે કે દીકરીઓ પર થતા બળાત્કાર એ હાય તોબા કરવાનો વિષય નથી, પણ જમીન પર કંઈક નક્કર કરવાનો વિષય છે અને એ અલાર્મ વગાડી રહ્યો છે। મુસ્લિમોને વડોદરાની ઘટનામાં પકડાયેલા આરોપીને ફાંસી માટે રેલી કેમ કાઢવી પડે? શું આ આરોપીનો સમાજ એને વખોડશે? એની સામે ધરણા પ્રદર્શન કરશે તો જ એને ફાંસી મળશે? કેમ દીકરીઓના અત્યાચાર મામલે સમાજો, સત્તા અને વિપક્ષોએ સજાઓ માટે પોતપોતાનો પક્ષ રાખવો પડે છે? ગુજરાત અને દેશમાં થતી બળાત્કારની ઘટનાઓ રાજકારણનો મુદ્દો બની ખતમ થઈ જાય છે, પણ સમાજ તરીકે આપણી આંખો ખુલવી જોઈએ કે દીકરીઓ આપણી સામૂહિક જવાબદારી છે, સમાજની સહિયારી જવાબદારી છે અને એના માટે સત્તા વિપક્ષના દોષારોપણ બંધ થવા જોઈએ। ગુજરાતમાં બનનારી દરેક ઘટનામાં માં ગુર્જરીના સૌથી પવિત્ર ચરિત્ર પર કલંક સમાન છે। એ કલંક ભૂંસવા માટે જાગવું પડશે, નહીં તો રોજે એ લાગતા રહેશે અને રાજકારણથી પરે આ ગંભીર ચિંતાનો વિષય બને। કોંગ્રેસ શું કરે છે અને ભાજપ શું કરે છે એના કરતા પણ જે અત્યાચારનો સામનો કરે છે એ પરિવાર પર શું વીતે છે એને અનુભવવાની એ આજે મારે ને તમારે જરૂર છે। મહામંથનમાં આજે ચર્ચીશું કે બળાત્કારની ઘટનાઓ પર રાજકારણ છેવટે થાય છે કેમ। તો વડોદરામાં એ બળાત્કારની ઘટનામાં એ દીકરી સામે મોડી રાતે કેમ બહાર નીકળી એ સવાલ કરનારાઓને આજે ગુજરાત એ સવાલ પૂછે છે કે શું દાહોદમાં એ 6 વર્ષની દીકરી પર થયેલા બળાત્કારની ઘટનામાં પણ તમારી પાસે આવો કોઈ સવાલ હતો, આવી કોઈ દલીલ હતી? એક ઘટનામાં એ રાક્ષસનો ધર્મ અને હિન્દુ દેખાય અને બીજી ઘટનામાં એ જ રાક્ષસ એ મુસ્લિમ છે। ક્યાંક સત્તા ભાજપની છે અને બીજી કોઈ ઘટનામાં એ શાસન કોંગ્રેસનું છે। ઘટના, ચહેરા, મોહરા અને પ્રદેશ એ બદલાતો રહેશે, પણ આપણે એ દીકરીઓ માટે નર્ક સમાન એ ઇસ્લામિક રાષ્ટ્રો બની રહ્યા છીએ જ્યાં દીકરી હોવું એ સૌથી મોટું પાપ છે। આંખોના અજવાળા સમાન એકની એક દીકરી પર જ્યારે બળાત્કાર થાય તો એ સ્થિતિમાં પોતાની જાતને એ આજના નેતાઓએ મૂકવાની જરૂર છે। ગુજરાતની કોઈ પણ દીકરી એ બળાત્કાર અને ક્રૂરતા અને એના પછી જે એના ઉપર રાજકારણ થાય છે એની હકદાર બિલકુલ નથી, જે વાત આપણે બધાય સમજીએ છીએ। પણ આજે એ મા બાપ માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ એમની દીકરીઓની સુરક્ષા છે, એ પણ સત્તા અને વિપક્ષોએ સમજવું પડશે। 2012માં એ નિર્ભયા પર જ્યારે અત્યાચાર થયો ને એ પછી દેશે એક મિસાલ સળગાવી। એ ઘટના પછી આપણે એમાં ખુશ હતા કે કેન્દ્રમાં એ મનમોહનસિંહની સરકારને આપણે મજબૂર કરી કે તમે કઠોરમાં કઠોર કાયદો બનાવો, નિયમો બનાવો। એ નિર્ભયાના નામે કાયદો અને નિયમો બન્યા, પણ આજે એ આપણા હાથ બિલકુલ ખાલી છે। એ દીકરીઓના હાથ ખાલી છે, એ નિરાશા છે કે આપણો આક્રોશ, આપણી વેદના અને બળાત્કારીઓની માનસિકતા અને રાજકારણને એ આપણે આજે બદલી નથી શક્યા। એ આક્રોશ મને ને તમને છે। આ સમય એ દીકરીઓ સામે થતા અત્યાચાર મામલે 0 ટોલરન્સ નીતિનો છે। સરકારનો એક આંકડો એવું કહે છે, હું વાંચું છું કે દેશમાં રોજે 86 દીકરીઓ પર બળાત્કાર થાય છે, રેપ થાય છે। આપણે આ જાગી જવાની જરૂર છે। એ 0 ટોલરન્સ નીતિ માટે હું એવું સમજુ છું કે આપણે સૌથી પહેલા એ નેતાઓને સવાલ કરવાની જરૂર છે। જે પક્ષોની સરકાર એ રાજ્યમાં નથી તે સત્તા સામે માત્ર કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પૂછીને તમે રાજકારણ નહીં કરી શકો। આ સમય છે, લોકો પણ હવે જાગી ચૂક્યા છે। તમે છૂટી નહીં શકો એ માત્ર સવાલો કરીને। આના સમાધાન માટે એ તમારે એની જવાબદારી લેવી પડશે, તમારે અંદરથી બદલાવવું પડશે અને તમારે એ પક્ષોમાં એ દીકરીઓનું સન્માન કરવું પડશે, એની ઇજ્જત કરવી પડશે। માનો કે બંગાળમાં એ ચરિત્ર જો ભાજપનું જો તો ગુજરાતમાં એ ચરિત્ર કોંગ્રેસનું છે અને બીજી કોઈ રાજ્યમાં એ બીજા કોઈ પક્ષનું હશે। કોઈ રાજ્યમાં બળાત્કાર થાય અને સામેનો પક્ષ એ મુખ્યમંત્રીનું રાજીનામું માગે છે, તો રાજીનામા માગનારા પક્ષની એ બીજા રાજ્યમાં સત્તા છે અને એ રાજ્યમાં એક મહિલાના બળાત્કારીઓ એ હાર તોરાથી પોંખાય છે। કેટલા મુખ્યમંત્રીઓના રાજીનામા માગશો? કેટલી દીકરીઓના કેસમાં એ રાજકારણ કરશો? કોઈ રાજ્યમાં
એક બહેનને નિર્વસ્ત્ર કરીને ફેરવવાનો કેસ બને, તો એ સત્તાધીશો વિપક્ષના રાજ્યોમાં એ બળાત્કારની ઘટનાઓને ગણાવે છે કે આ જે લોકો અમારી સત્તા પર બ્લેમ કરે છે એના રાજ્યમાં એ આટલી બધી બળાત્કારની ઘટનાઓ બને છે. શરમજનક વાત છે. આજે દેશ પણ એ વાતને સમજે છે. જનતા ભણેલી છે, નિરક્ષર છે, એ કોઈ પણ સ્થિતિમાં છે, ગરીબ છે, એ અમીર છે, એ તમારા રાજકારણને બરાબર સમજે છે કે તમે જસ્ટિફાઈડ કરવાનો પ્રયત્ન કરો છો કે અહીંયા અમારી સત્તા છે અને એ વિપક્ષ જે અમારા પર બળાત્કારના આરોપો મૂકી રહ્યો છે અને કાયદો અને વ્યવસ્થાના આરોપો મૂકી રહ્યો છે એના રાજ્યમાં એની સત્તામાં ત્યાં આટલા કેસ થાય છે. આ જનતા આ તર્કને બરાબર સમજે છે. આનાથી શરમજનક હું સમજુ છું કે કોઈ વાત ના હોઈ શકે કે કોઈ મહિલા મુખ્યમંત્રી એ હજારો મહિલાઓને એ પ્રતાડિત કરનારા રાક્ષસનો બચાવ એ કરી કેવી રીતે શકે? આ નેતાઓના ચરિત્રને સૌથી પહેલા એ આપણે બદલવાની જરૂર છે ને જેની કમાન, જેની એક ચાવી એ જનતા તરીકે આપણા હાથમાં પણ છે. આજે તમે જોશો કે મોટા મોટા નેતાઓના જાહેર મંચ પરથી જ્યારે કોઈ પાર્ટીનો છૂટભૈયો નેતા એ દીકરીના શરીર પર હાથ નાખે ત્યારે નાગરિક તરીકે એ આપણને શરમ આવે છે. આપણે નથી એવા, આપણે નેતાઓ જેવા નથી ને આજે હું તમને કહું છું કે સમાજ વાસ્તવમાં એ નેતા જેવો તો બિલકુલ નથી કે એક જાહેર સ્ટેજ પર એક દીકરીના શરીર પર હાથ નાખે. આપણો સમાજ બિલકુલ એવો નથી. પણ આ નિંભર અને નિષ્ઠુર થઈ ગયેલી વ્યવસ્થા છે, આ એના નેતાઓ છે કે જે આટલા બધા બેરહેમ થઈ ચૂક્યા છે ને એને એ કાયદાનો અને ન્યાયનો અને કોઈનો ડર નથી. આટલી બધી કોર્ટો છે, આપણે એવું કહીએ છીએ કે ન્યાય થાય છે, ચલો એ નેતાઓનો શું ન્યાય થાય છે? જ્યારે સરા જાહેર કોઈ એક દીકરી એના પક્ષમાં એ પત્ર લખે કે મારા પર આટલા લોકોએ અત્યાચાર કર્યો, મારી આવી રીતે મજાક કરી, મસ્તી કરી, છેડતી કરી, ત્યારે કોણ એ પક્ષો એના ઉપર પગલા લેવા જાય છે? કોઈ કોર્ટ, કોઈ કાયદો, કોઈ ન્યાય એ તમામ વગર આવા નેતાઓને એ ફાંસીએ લટકાવવા જોઈએ. આજનો તકાજો પણ છે. લોકો ક્યાં સુધી તમને સહન કરતા રહેશે એ તમારે વિચારવાની પણ જરૂર છે. એ સહન શક્તિની પણ હદ છે. 2024માં એ નેતાઓની વાત કરું છું. ચૂંટણી પંચની સામે જે એફિડેવિટ એમને કરવી પડે જ્યારે ચૂંટણી લડે છે, એમાં 151 ધારાસભ્યો અને સાંસદોએ એમની સામે એ બેન દીકરીઓ પર થયેલા એ અત્યાચાર, બળાત્કારના કેસનો એમણે સ્વીકાર કર્યો છે કે હા મારા ઉપર કેસ ચાલે છે. આ એવા નેતાઓ છે જેમણે જાહેરમાં સ્વીકાર્યું છે. એ ચૂંટણી પંચને લખીને આપ્યું છે. મારી અને તમારી સામે છે. આપણે લખીએ, નેતા વિશે સર્ચ કરીએ તો આજે ઇન્ટરનેટ પર એ મળે છે કે સ્વીકારે છે કે હા મારી સામે આટલી દીકરીઓ પર અત્યાચારનો કેસ ચાલે છે. એમની સામે બોલી નહીં શકનારા અને કેસ નોંધવો જ નથી એ તમામ શક્યતાઓને જો તમે ઉમેરો તો નેતાઓની અને આપણા રાજકારણની સ્થિતિ શું છે એ આપણને ખબર પડે. આપણે વિચારવાની પણ જરૂર છે. તો એ રાજકીય પક્ષોના કરતા હરતા ક્યારે સ્વીકારશે કે દીકરીઓની સામે થતા અત્યાચારને અટકાવવાની શરૂઆત તમારે તમારા ઘરથી કરવી પડશે? એક બાજુ તો મહિલાઓને એ સશક્ત બનાવી છે અને એની સામે એવા નેતાઓને ટિકિટ આપી છે, સત્તા લેવી છે જેમની સામે આવા અપરાધોનું એ લાંબુ લિસ્ટ છે. આજે એ સત્તા અને વિપક્ષે સમજવું પણ પડશે કે આજની દીકરીને તમે મફતમાં બસનો પાસ આપી દો કે ગેસનું સિલિન્ડર આપી દો અને એને જ નારી શક્તિ અને નારી ન્યાયના તમે નારા આપી દો તો હું માનું છું કે પૂરતું નથી. એ સમજે છે કે એની સામે તમે શું નેરેટિવ બનાવી રહ્યા છો. એક નેરેટિવ એવો પણ બની રહ્યો છે જે દરેક સરકારોમાં સાચો પણ છે. આપણે સમજીએ છીએ કે સરકાર પણ એ દબાણ વધે આવી ઘટનાઓ પછી, પોલીસ એનું કામ એ નિષ્ઠાથી કરે એટલે બળાત્કારના આરોપીઓ એ પકડાઈ તો જાય છે, પણ એ ગુનાઓ પુરવાર કરવામાં સરકારી ન્યાયતંત્ર એ ક્યારેય એ ખરું ઉતરતું નથી. નહીં તો ગેંગ રેપના એ આરોપીઓ 14 વર્ષ પૂરા કરીને જેલની બહાર કેવી રીતે આવે? ધર્મની ગાદીએથી એ દીકરીઓ પર બળાત્કાર કરનારા પાખંડીઓ એ છૂટા ફરે કેવી રીતે? એ સવાલ પણ કરવો જોઈએ કે જનતાના મનમાં એ વાત એ કેમ દ્રઢ બની ચૂકી છે કે પકડાય તો છે, તમે પકડો તો છો, પણ જામીન કોર્ટ આપે છે. બળાત્કારના 100 આરોપીઓ કોર્ટના પગથિયે પહોંચે છે તો આજે એમાંથી આ આંકડો પણ વિચારવા જેવો છે કે 100 આરોપીઓ એ કોર્ટના પગથિયે પહોંચે તો છે, પણ એમાંથી 27 જ, માત્ર 27 જ એ સજા પામે છે અને 73 નરાધમો એ છૂટી જાય છે અને ફરી પાછા એ આવી કોઈ ઘટનામાં એ જોડાઈ જાય છે. એ ક્રિમિનલ જસ્ટિસ પર સૌથી મોટો સવાલ છે કે દીકરીઓના ગુનેગારો જ્યાં સુધી ફાંસીના ફંદે નહીં લટકે ત્યાં સુધી એ સમાજમાં ફરતા રાક્ષસોને એ ડર લાગશે ક્યાંથી? આ વિચારવાનો હું સમજુ છું કે આજનો સમય છે. એ વડોદરાની ઘટના પર એ રાજકારણ કેમ થાય છે અને બળાત્કારના કોઈ પણ મુદ્દે કેમ આપણે એ આરોપીના જાત, નાત ને ધર્મ સુધી પહોંચીએ છીએ?
હું સમજુ છું કે સમાજ માટે પણ આ અલાર્મની સ્થિતિ છે. આપણે સમજવાની જરૂર છે કે એ દીકરીઓના ગુનેગારો, જ્યારે કે હું કહું છું કે દીકરીઓ એ સમાજની સામૂહિક જવાબદારી છે, એ સમાજમાં એ દીકરીઓના ગુનેગારો જ્યારે હાર તોરાથી પોંખાય, જ્યારે સ્ટેજ પર એમના સાફા બાંધવામાં આવે, તો હું સમજુ છું કે આપણે એ કોઈ સારા રાષ્ટ્રની, કોઈ પ્રગતિશીલ, ઉન્નતિશીલ કોઈ રાજ્યની, રાષ્ટ્રની એ નિશાની તો બિલકુલ નથી. અને આ એ અલાર્મિંગ સ્થિતિ છે. બળાત્કારના મુદ્દે રાજકારણ કેમ, એ આજનો આપણો વિષય છે. આપણી સાથે 5 વક્તાઓ છે. હિરેનભાઈ કોટક છે, ભાજપના નેતા છે. પ્રગતિબેન આહિર છે, એ કોંગ્રેસના નેતા છે. સોની ભટ્ટ છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ડોક્ટર જ્યોત્સના યાજ્ઞિક છે, નિવૃત્ત જજ છે, થોડી વારમાં આપણી સાથે જોડાશે. અને અશફાક મલિક છે, સામાજિક કાર્યકર છે. અશફાકભાઈ, સૌથી પહેલો સવાલ હું તમને કરું છું કે તમારે કેમ એ આરોપીઓની સામે રેલી અને ધરણા કરવા પડે? તમને એવું લાગે છે કે એક મુસ્લિમ તરીકે મુસ્લિમ આરોપીઓની સામે તમે ધરણા અને રેલી કરશો તો જ એને ફાંસીના ફંદા સુધી પહોંચાશે? આ દેશમાં એ પોલીસ, ન્યાય, કોર્ટો એ બધું ખતમ થઈ ગયું છે કે આજે કોઈ આરોપીનો ધર્મ જોઈને એ ધર્મના લોકોએ જસ્ટિફાઈડ કરવું પડે કે અમે લોકો એને ગાળો દઈએ છીએ કે આ અમારા સમાજનો નથી, આ અમારી નાતનો ના હોઈ શકે, આ અમારા ધર્મનો નથી. તો તમારે કેમ એ રેલી, ધરણા અને પ્રદર્શન કરવા પડે ને એમની સામે એ તમારે નીકળવું પડે બેનરો અને પોસ્ટરો લઈને? અશફાકભાઈ. હાજી સાહેબ, હવે તમે જે કીધું કે અમારે કેમ નીકળવું પડે, જનરલી કોઈ પણ ક્રાઇમ થાય છે તો ક્રાઇમને દેશમાં અત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે દરેક ક્રાઇમને ધર્મ સાથે જોડવામાં આવે છે. એ પોલિટિકલ વેન્ડેટા છે. એટલે જ્યારે આવો કોઈ પોલિટિકલ વેન્ડેટા થાય, ક્રિમિનલનો કોઈ ધર્મ હોતો નથી. ક્રિમિનલ સામે અમે લોકો બહુ ચોખ્ખા અવાજે, સ્પષ્ટ અવાજે, લાઉડ અવાજે એવું ચોખ્ખું કહીએ છીએ કે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ક્રિમિનલ ક્રિમિનલ જ છે, આરોપી આરોપી જ છે, નરાધમ નરાધમ જ છે. અને એવા નરાધમને લઈને કોઈ રાજકારણ ના રમે, એટલે ખાસ તો પહેલા આવવાનું કારણ એ, મેં તો એવું નથી કે આ કેસ માટે, હું તમને કહું કે વડોદરા શહેરમાં થતા એવા દરેક રેપ કેસોની અંદર તમે મારી ભૂમિકા જોઈ લો. મારી ભૂમિકા હંમેશા રેપિસ્ટ અગેન્સ્ટ છે. મેં એ વસ્તુ વખતે ધર્મ નથી જોયું. આ વખતે એટલા માટે મારે ઓપનલી આવવું પડ્યું કે ઓપનલી આવીને કે ભાઈ કાલે ઉઠીને કોઈક ન્યૂઝ મીડિયાના માધ્યમમાં વિધર્મીને મુસ્લિમ ધર્મ કરીને કોઈક ખોટી પ્રવૃત્તિને ખોટું મિસગાઈડ કરીને ધર્મના નામના રાજકારણના રોટલા ના શેકે. એ રાજકારણના રોટલા શેકનારાઓના લીધે જ ઓપનમાં. બાકી હું તો આજે પણ, મેં અત્યારે પણ ઓપન કરી દીધું હતું, કહી દીધું હતું કે હું આ દીકરી માટે વિથ પ્રોસિક્યુશન આવવા માટે તૈયાર છું. અત્યારે અમારા વડોદરા શહેરના ખૂબ જ નામાંકિત એડવોકેટ સાહેબની સાથે એ અંગે ચર્ચા થઈ ગઈ છે ને એ વ્યક્તિ આવવાના છે. અને એ અંગે કદાચ જો એમને ફીસ આપવાની હશે તો એ ફીસ પણ અશફાક મલિક આપશે એમને. એટલે એ વસ્તુ નક્કી છે કે કોઈ પણ નરાધમ હોય, નરાધમનો કોઈ ધર્મ હોતો નથી. અને આવા લોકોના કારણે સમાજ બદનામ થાય છે. અને આવા લોકોના કારણે સમાજમાં જે ધર્મના નામનું રાજકારણનું રોટલું શેકે છે એવા લોકોને મોકો મળે છે. તો સૌથી પહેલા તો આવા લોકોને રોકવા છે. આજે હું તમને વાત કરું તો ગુજરાતની અંદર દર વર્ષે અંદાજિત 2000 થી વધારે રેપના ક્રાઇમ થાય છે. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એ બળાત્કારની આરોપી દીકરી વતી એ કેસ લડવાની જવાબદારી એ સરકારની અને સરકારના વકીલની છે. તમને નથી લાગતું કે એમાં પણ ના પડવું જોઈએ? તમે એને વકીલ આપશો, તમે એ વ્યવસ્થાઓ કરશો તો અગેન એવું થશે કે તમે જસ્ટિફાઈડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે એ આરોપી મુસ્લિમ છે ને એના કારણે મુસ્લિમો તરીકે અમે એને મદદ કરીએ છીએ. તમને નથી લાગતું? હું એવું સમજુ છું કે તમારો રોલ એ કોઈ પણ આરોપી હોય, એ બળાત્કારી કોઈ પણ હોય, માત્ર બચાવની ભૂમિકામાં તમે ના હો તો હું માનું છું કે સૌથી મોટી સેવા એ દીકરીની પણ કરી, એ પરિવારની પણ કરી ને રાજ્યની પણ કરી. તમને નથી લાગતું? હું આરોપીઓને સજા થાય એ દિશાની અંદર અમે સંપૂર્ણપણે મહેનત કરવાના છે. અને એ મહેનતના ભાગરૂપે હું નથી આવવાનો. શૈલેષભાઈ પટેલ વડોદરા શહેરના ખૂબ જ નામાંકિત એડવોકેટ છે. અત્યારે જ એમની ઓફિસના વ્યક્તિ મારા મિત્ર હતા હિતેશભાઈ સાથે વાત થઈ છે અને એ લોકો કાલે ઓફિશિયલ મૂકવાના જ છે. અને એ લડાઈની અંદર અમારાથી જ્યાં મદદ થશે, જો ખોટું કરનાર વ્યક્તિનો કોઈનો ધર્મ હોતો નથી. અને આ હું કોઈ ખુલાસો નથી કરતો. ઇટ ઇઝ નોટ બાય ક્લેરિફિકેશન. આ મારું ક્લેરિફિકેશન નથી, આ લડત છે. એના પહેલા નવલખી રેપ કેસની અંદર દીકરી મુસ્લિમ હતી, આરોપી નો ધર્મ મેં નથી કીધું.
અને એ વખતે બી મારી લડાઈ હતી ને એ વખતે બી અમે બહુ મોટી રેલી કાઢી હતી. એવું નથી કે આજ વખતે રેલી કાઢી છે. 2019માં નવલખીમાં જે રેપ કાંડ થયો હતો એ રેપ કાંડ વખતે બી અમે લોકોએ લડાઈ લડી હતી. સૌથી પહેલા એ રેપ કેસમાં પણ સૌથી પહેલા વડોદરા શહેરમાં લડાઈ લડનાર અશફાક મલેક હતો. એટલે આ કોઈ ક્લેરિફિકેશનની વાત જ નથી. આ તો મીડિયાના માધ્યમથી અમે લોકોને પણ એ જ સમજાવવા માંગીએ છીએ. કોઈ પણ આરોપી કે કોઈ પણ આવી કૃત્ય કરનાર, ખોટા કૃત્ય કરનારનો કોઈ ધર્મ હોતો ને, જો ધર્મથી ડરતો વ્યક્તિ હોય ને, ચાહે કોઈ પણ ધર્મનો હોય, તો એ વ્યક્તિ ખોટા કૃત્ય જ ના કરે. ઓકે સોનીબેન, અને બીજી વસ્તુ મારી વાત આપ સાહેબને કે ભાઈ રોજના એવરેજ ગુજરાતમાં 6 થી વધુ રેપ થાય છે. કંઈક ને કંઈક ક્રિમિનલ જસ્ટિસની અંદર જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કોઈ ખામીઓ રહી જાય તો એમાં એક વિથ પ્રોસિક્યુશન એડવોકેટ આવીને જ્યાં આગળ સરકારનું ધ્યાન દોરવાનું છે એ ધ્યાન દોરવાનું કામ કરવાના છે કે ભાઈ આ ખામી રહીને આના કારણે કોઈ નિર્દોષ છૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ચલો એનો સવાલ પણ પૂછી સોનીબેન. તો એક સવાલ તો એ છે કે વડોદરામાં પણ આપણે મસાલો સળગાવી, એ ઇન્ટરનેટ પર પણ સળગાવી, રસ્તા ઉપર પણ સળગાવી, એ તમામ હથિયારો આપણે વાપરી ચૂક્યા છીએ. શરમની વાત એ છે કે છેલ્લા 3 વર્ષમાં આ ત્રીજી ઘટના છે. આ વડોદરાના જે ઇલાકામાં ઘટના બની જ્યાં એક દીકરી ઉપર ગેંગ રેપ થયો, આ ત્રીજી ઘટના છે. એ ઘટનાઓમાં કેમ આજે મને કોંગ્રેસની જરૂર પડે છે, કોઈને ભાજપની જરૂર પડે છે, કોઈને કોઈ પક્ષની જરૂર પડે છે? એ પોલીસ છે, એ કાયદો અને વ્યવસ્થાથી બાધિત એક આખું તંત્ર છે, એક કોર્ટો છે જેના પગથિયા એ સામાન્ય માણસ માટે ખુલ્લા છે, જેના જજ એ કોઈને પક્ષ નથી કરતા, કોઈની તરફેણ નથી કરતા, ના તો એ કોઈનો વિરોધ કરે છે, તટસ્થ ભાવે એ ન્યાયને તોડવા બેઠા છે. આ તમામ વ્યવસ્થાઓ એ આપણા ગુજરાતમાં પણ છે અને છતાં પણ એ વારે તહેવારે આવી ઘટનાઓ બને છે. ને આપણે અગેન મેં કીધું એમ કે કોઈ નેતાના કહેવાથી એણે આમ કીધું ને પેલા આમ કીધું, આપણે બધાએ ફરી પાછું સોશિયલ મીડિયા ભૂલી જાય, એ સમાજ ભૂલી જાય, એ ગુજરાત પણ ભૂલી જાય છે. કોઈ એક્શન નથી, કોઈ જમીન પર એ દેખાતી કોઈ નક્કર વાત નથી. સોનીબેન, મેં તમને પૂછ્યું. મારું એટલું જ કહેવું છે કે સ્ત્રીની આજે પણ જે સમોવડી વાતો છે, પુરુષ સમોવડી છે, સ્ત્રી આમ કરે તો ચાલે, આમ કરે તો ન ચાલે, પુરુષ અને સ્ત્રીમાં આજે પણ એટલો જ અંતર છે. હું ખાલી અમદાવાદ કે ગુજરાતની વાત નથી કરતી, હું આખા ઇન્ડિયાની વાત કરું છું. આજે પણ અમને જેટલા લગાડવામાં આવે છે રૂલ્સ કે આટલા વાગે બહાર ન જવું, આટલા વાગે આ ન પહેરવું, આટલા વાગે અહીંયા ન જવું, આટલા વાગે આની સાથે વાત ન કરવી, એવા ઘણા બધા સ્ટેપ્સ જો પુરુષોને પણ કંટ્રોલમાં લાવવામાં આવે, નાનપણથી જ શીખવવામાં આવે કે આ બધું તમારે પણ ન કરવું જોઈએ, તમારે પણ સ્ત્રીની, મમ્મીની, બહાર જે દીકરીઓ છે બીજી, એની પણ એટલી જ વેલ્યુ કરવી જોઈએ જેટલી તમારા ઘરમાં તમે મા અને બહેનની વેલ્યુ કરો છો. તો આવા કેસ ઓછા થાય. બાળકને નાનપણથી જ છોકરાઓને શીખવાડવાની જરૂર છે. તમે દીકરીઓ ઉપર જેટલા નિયમો લાગુ કરો છો એટલા જ તમે તમારા દીકરાઓ પણ કરો. પ્રગતિબેન, એક મારો સવાલ એ હતો કે આ ઘટના એ કોઈ રાજકારણનો વિષય નથી. આજે તમે અહીંયા ભાજપના શાસનની સામે તમે કોઈ એ સવાલો કરશો કે અમે તો કીધું હતું કે 12 વાગ્યા સુધી તમે ગરબા રાખો ને 12 વાગ્યાથી તમે લંબાવો નહીં. એ ઘટનાઓ બનશે. કાલે એ કોઈ બીજા રાજ્યમાં કોઈ ઘટના બનશે, કાલ તમારા ઉપર એ સવાલો કરશે. હું એવું સમજુ છું કે તમારી પાસે, એ પક્ષો પાસે, એ નેતાઓ પાસે એનું સમાધાન એ ક્યાંક હોવું જોઈએ ને એના પછી એ સત્તાઓની સામે પણ સવાલો કરવા જોઈએ. આજ જે સવાલ તમે અહીંયા ભાજપની સામે કરો છો, ભાજપ બીજા કોઈ રાજ્યમાં તમારી સામે કરે છે, તમે બે ભેગા થઈને ફરી પાછા બીજા કોઈ પક્ષની સામે એ સવાલો કરો છો. ગુજરાત પણ હું સમજુ છું કે આમાંથી થાકી ગયું છે. એ દાહોદની ઘટના હોય જ્યારે આપણે એવું કીધું કે 6 વર્ષની દીકરી હતી, એનો પોતાનો એક કોઈ અવાજ પણ નથી, એ પોતે નિર્બળ છે, એની પોતાની એવી કોઈ શક્તિ પણ નથી કે એની સામે થતા એ જુલમને રોકી શકે. તો એ નરાધમ એ કોણ છે એ સૌથી વધારે મહત્વનું છે. હું સમજુ છું કે એના કોઈ પણ પ્રકારના, એના ધર્મ, એના જાતિ, એના કોઈ પણ પ્રકારના કનેક્શનને, એ રાજકારણને પણ કોઈ સ્થાન ના હોય. તમારે પણ એ ઘટનાઓને પર્સ્પેક્ટિવલી એવી જ રીતે જોવી પડશે. ગુજરાતમાં જે વડોદરાને લઈને રાજકારણ શરૂ થઈ રહ્યું છે, હું સમજુ છું કે તમારે પોલીસના જે હાથ છે એ વધારે મજબૂત થાય એ દિશામાં કામ કરવું જોઈએ. ચોક્કસથી હેમંતભાઈ, પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં ગેંગરેપની ઘટનાઓ થવી કે 6 વર્ષની બાળકીને
રેપની કોશિશ કરીને હત્યા કરી નાખવી કે 10 મહિનાની બાળકી ઉપર રેપ થવો ને એ ગુજરાતની ખુમારી અને ગુજરાતની અસ્મિતાને સૌથી મોટું લાંછન છે. જી. આ વસ્તુને આપણે સ્વીકારવી જોઈએ અને ગુજરાતમાં ગેંગરેપની ઘટનાઓ એ મતલબ સપનામાં પણ વિચારી ના શકીએ. તમે કહી રહ્યા છો હેમંતભાઈ કે કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે રાતના 12 વાગ્યાથી વધારે સમયના તમે ગરબા ના રાખો. આપણે એ સમય જોયો છે હેમંતભાઈ ગુજરાતમાં કે આખી રાત સવારના 7 વાગ્યા સુધી દીકરી ગરબા રમતી હોય ને કોઈની તાકાત નથી કે દીકરીની સામે ઊંચી નજર કરીને પણ જોવે કે દીકરીની સાથે કોઈ પણ એવા બનાવો બને અને આપણે એના માટે ડિબેટ કરવી પડી હોય. છેલ્લા 10 વર્ષમાં આપણે ના સાંભળ્યું હોય એવા કિસ્સાઓ સાંભળવા મળે છે. તમે કહ્યું મને દાહોદની ઘટના માટે, હું એ પરિવારને મળી છું હેમંતભાઈ. એ પરિવાર માટે, એ દીકરી માટે અમે ત્યાં આંદોલન કર્યું છે, ધરણાઓ પર બેઠા છે. એ પરિવારની એક જ માંગ છે, અમારી દીકરીનો શું વાંક હતો? અને એક કોઈ પણ કાસ્ટ નો હોય, એક તો શિક્ષણ જગત ઉપર એને લાંછન લગાવ્યું છે અને એક એ નરાધમ કે જેમણે RSS માંથી ટ્રેનિંગ લીધી છે, VHP ના પદ ઉપર રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે છે, તો એના માટે આપણા ગુજરાતના સંવેદનશીલ અને મૃદુભાષી મુખ્યમંત્રી છે, એમણે કેમ એક પણ નિવેદન ના આપ્યું? એ જ મુખ્યમંત્રીને મેં કોલકાતાની ઘટના માટે નિવેદનો આપતા સાંભળ્યા છે. એ જ મુખ્યમંત્રીને મેં કોલકાતાની ઘટના માટે થઈ અને એને એક્સ ઉપર મેં એમને ટ્વીટ કરતા જોયા છે. તો એ ગુજરાતની 6 વર્ષની માસૂમ દીકરીને શું વાંક છે કે એના માટે મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી એમની સંવેદના નથી બતાવતા? શા માટે ગૃહમંત્રી આજે વડોદરાની ઘટના ઘટી છે ત્યાં વિધર્મીઓ છે, કોઈ પણ હોય, કોઈને છોડવા ના જોઈએ અને સજા થવી જ જોઈએ હેમંતભાઈ, પણ એ 6 વર્ષની દીકરી માટે થઈને ત્યાં કેમ ગૃહમંત્રી નથી પહોંચતા? શા માટે એનો ખાલી પોલીસે જે કામ કર્યું છે એનો જસ્ટ લેવા માટે થઈને મીડિયાની સામે આવી જાય છે? હું પણ કહું છું કે જયારે દીકરીઓની બાબત આવે ત્યારે રાજનીતિ ના હોવી જોઈએ. હેમંતભાઈ, હું નથી કહેતી કે દરેક ભાજપ વાળા છે રેપિસ્ટ છે, પણ જે રેપિસ્ટ નીકળે છે ભાજપની સાથે એનું કનેક્શન કેમ આવે છે? થોડા દિવસ પહેલા આપણે વડોદરાની ઘટના જોઈ હતી કે એક પરિણીત મહિલાના ઘરે ભાજપનો કાર્યકર છે એ એકલી જોઈ એનો રેપ કરીને એને મારવાની ધમકી આપીને બહાર આવે છે કે કોઈને કહીશ તો મારી નાખીશ. કેમ એની ઉપર કાર્યવાહી નથી થતી? કેમ એને ફાંસીના માચડે નથી ચડાવી દેવાતો કે બીજો કોઈ ભાજપનો કાર્યકર્તા આવી હિંમત ના કરે? ગોવિંદ નટનું કનેક્શન શા માટે ભાજપ સાથે છે, તો એની સાથે કેમ એવી કાર્યવાહી તાત્કાલિક કરવામાં નથી આવતી? જસદણના કેસની વાત કરીએ, ત્યાં ભાજપના નેતાઓ જોડાયેલા છે એટલે જસદણની બાબતમાં આજે ગૃહમંત્રી કે મુખ્યમંત્રી વાત નથી કરી રહ્યા. હું રાજનીતિને બિલકુલ વચ્ચે લાવવા નથી માંગતી. કોઈ પણ મહિલાનો કેસ હોય તો માનનીય મનમોહનજીની સરકારમાં જે ફાસ્ટ ટ્રેક કોર્ટ બની છે એ તહેત તમામ કેસની તમામ કાર્યવાહી જલ્દીથી થવી જોઈએ. હેમંતભાઈ, જયારે કોઈ પણ કેસ છે ને મીડિયામાં ઉછળે કે લોકોના મોઢે આવે ને ત્યારે સરકારની આંખ ખુલે છે ને ત્યારે સરકારની ધ્યાન પડે છે. હાઈકોર્ટ ફટકાર લગાવે છે ત્યારે સરકારની આંખ ખુલે છે. આવું ન હોવું જોઈએ. તમામને એક સરખામાં રાખી અને મહિલાઓ માટેની જે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી છે એમાં જલ્દીથી પરિણામ આવવું જોઈએ. તમે જુઓ આ શા માટે થઈ અને જે રેપિસ્ટ છે એને ખુલ્લો દોર મળે. તમે જુઓ, ગોવિંદ નટનો બનાવ બન્યો છે એના હજી 20 દિવસ પૂરા નથી થયા, ત્યાં વડોદરામાં ઘટના થઈ. એ 20 દિવસની અંદર તમે આખા ગુજરાતના કોઈ પણ ઘરમાં જઈને પૂછીએ ને આપણે હેમંતભાઈ, તેમ કે ત્યાં મારી નાખવો જોઈએ. આ સરકાર અમને છૂટ આપે ને તો ગુજરાત આખાની મહિલાઓ ત્યાં જઈને એમને ફાંસીના માચડે ચડાવી દે. મને ખાલી દુઃખ એ બાબતનું થાય છે હેમંતભાઈ કે કોંગ્રેસમાંથી હું હોય, જેની બેન હોય કે અમારી કોંગ્રેસની તમામ મહિલાઓને તમે લઈ લો, એ પરિવારના એ દીકરીના ઘર સુધી પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીની દુર્ગા વાહિનીની એક બેન એ ઘર સુધી કે દીકરી સુધી નથી પહોંચતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં આવા બનાવો બને છે ને ત્યારે મેં સ્મૃતિબેન ઈરાનીને પણ ક્યાંય કોઈ નિવેદન આપતા નથી જોયા કે જવાબ. એટલા માટે કેવું પડે છે મારે હેમંતભાઈ, કેમ કે જે પરિવારને અમે મળીએ છે ને ત્યારે એની હૃદય દ્રાવક જે સ્થિતિ હોય છે ને એને સમજીએ છે. હું ગ્રીષ્માની મમ્મીને પણ મળવા ગઈ હતી જેનું દિવસના ગળું કાપી નાખ્યું હતું. હું એ છોકરીની મમ્મીને મળવા ગઈ હતી જે 6 વર્ષની ભૂલકી જેને ભણાવી ગણાવી અને હોશિયાર બનાવવા માંગતા હતા. હેમંતભાઈ, રૂવાટા ઉભા થઈ જાય. મમ્મી કહેતા હતા કે જયારે આ દીકરીનો જન્મ થયો ને ત્યારે ખાલી 1.5 કિલોની હતી. એ 1.5 કિલોમાંથી અમે પાડી પોસી અને એ દીકરીને મજબૂત બનાવી, એને સ્કૂલે જતી કરી. છેલ્લા 2 વર્ષથી એ સ્કૂલે જતી હતી. એટલું બધું બોલતી હતી કે આખું ઘર અમારું હર્યું ભર્યું લાગતું હતું. એ તો હેમંતભાઈ, જેના ઘરમાંથી એ બાળક ગયું હોય ને એના હૃદયની જે પરિસ્થિતિ આપણે જઈએ ને સાંભળીએ ને ત્યારે આપણા રૂવાટા ઉભા થઈ જાય. અને ભારતીય જનતા પાર્ટી પ્રજ્વલ રેવન્ના
હા. જે એક હેવાન જે હજારો મહિલાનો રેપ કરે છે, એની સીડીઓ બહાર પડે છે, છતાં પણ એની ટિકિટ કેન્સલ ના કરે અને દેશના પ્રધાનમંત્રી જઈને એમ કહે કે પ્રજ્વલ રેવન્નાને મત આપશો એ તમે મને આપશો. પેલો કુલદીપ સેગર Okay. ઉન્નાવની પીડિતા સાથે રેપ કરે છે, પછી એ દીકરીને મારી નાખે છે, એમના પરિવારના 2-3 લોકોના મર્ડર થઈ જાય છે, પણ એ કુલદીપ સેગર ઉપર પગલા નથી લેવામાં આવતા. એટલે દુઃખ થાય છે ને, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મોકો મળે છે હેમંતભાઈ Okay. કે રેપ કરીશું તો અમે અમારી સરકારમાં છૂટી જશું, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીશું તો છૂટી જશું, પણ આવું ના હોવું જોઈએ. હું પ્રતિબેન એ કહું છું કે આ તો બધાની સામે એ અલાર્મિંગ સિચ્યુએશન છે. ના મુદ્દો એ કોંગ્રેસનો છે ના ભાજપનો છે. હું સવાલ તમને કરીશ કે તમે એ દીકરીના એ પીડિત પરિવારના ઘરે ગયા, એ દુર્ગાબાઈની પણ કાલ જતી રહેશે ને ત્યાં 3 દિવસ ધામા પણ નાખશે, પણ એ પછીથી બીજા 3-5 દિવસમાં ઘટનાઓ બને છે, એના સમાધાન સુધી એ પહોંચવાની આપણે જરૂર છે. હિરેનભાઈ, એક ફાંસીની સજા આપી દે ગોવિંદ નટ જેવાને તો ખબર પડે કે બીજા કોઈના રૂવાટા ઉભા થઈ જાય ગુજરાતમાં. હિરેનભાઈ, તમારા શાસન પર એ આરોપ લાગી રહ્યો છે કે એ શાસનમાં જ્યાં તમે એ વાત કરતા હતા કે એક દરેક વ્યક્તિ એ નિર્ભય છે, અને નિર્ભય તો છે, ખરેખર નિર્ભય છે, પણ એને એ ડર નથી લાગતો એ ખરેખર નિર્ભય છે. એને ડર નથી લાગતો કે હું કોઈ દીકરી પર બળાત્કાર કરું છું, એનો રેપ કરું છું, એના ઉપર અત્યાચાર કરું છું તો હું ફાંસીને માચડે 1, 2, 5 મહિનામાં લટકી જઈશ. એ ડર નથી રહ્યો ગુજરાતમાં એ નરાધમોનો, એ રાક્ષસોને. જયારે પણ આવી ઘટના બને છે હેમંતભાઈ, ત્યારે ખરેખર દુઃખ જેવું તમને થાય છે એવું અમને થાય છે. પણ આજની ડિબેટમાં, ખાસ કરીને ડિબેટમાં જયારે શીર્ષક નક્કી થાય કે આ ડિબેટનું શીર્ષક રાજનીતિ કેમ એમ રાખવું છે, એને બદલે ક્યારેક હવે પ્રગતિબેન જેવા લોકો આવી અને આ શીર્ષકને બદલાવીને જાણે એવું રાખવાનું કહેતા હોય કે આ ગંદી, નિમ્ન અને હલકી રાજનીતિ શા માટે, અને છતાં રાજનીતિ નથી કરતી એમ બોલતા જાય. ભારતીય જનતા તો આ પ્રકારની બાબતમાં જયારે પણ તમારો વારો આવે ત્યારે બોલજો પ્રગતિબેન, ત્યારે વચ્ચે નથી બોલ્યો. મારે અગત્યની વાત એ કરવી છે પ્રગતિબેન કે જે અત્યારે આપણે જે બધા લોકોને સાંભળ્યા એમાં અશફાકભાઈથી શરૂ કરીએ તો અશફાકભાઈએ આવી રેલી માત્ર એમના સમાજ માટે શા માટે કાઢવી પડે છે, એક મોટો પ્રશ્ન છે. વડોદરાની સ્થિતિની વાત કરીએ તો વડોદરાની સ્થિતિમાં ખાસ કરીને જ્યારે પણ કોમી હુલ્લડો થાય છે ત્યારે એ હુલ્લડો ન થાય એ પ્રકારની સ્થિતિ લાવવા માટે જઈને અશફાકભાઈ શું કરે છે એવો એક પ્રશ્ન એમને છે. જયારે એમનો વારો આવે ત્યારે કહેશે. સૌથી ઓછું બોલે ને ત્યાં ખરેખર સમાધાન હતું. એમણે બહુ સરસ વાત કરી પેલા સોનીબેને. એમણે કહ્યું કે જે બાળપણથી આ કામ થવું જોઈએ કે એમાં બાળકોને જે બી આપણે તાલીમ આપીએ કે જેથી કરીને આવો બનાવો ન બને, તો એ પ્રકારની જવાબદારી અશફાકભાઈની બને છે. સામૂહિક જવાબદારી અને સંવેદનશીલતા સાથે જ આ કામ થાય એવું છે. આની અંદર સમાધાન આવી શકે. તંત્રએ એની કામગીરી કઈ રીતે કરી છે એ બતાવી દીધું છે. 5 આરોપીઓને 48 કલાકમાં, ગણતરીના કલાકોમાં પકડી પાડે છે. અને આપ જે રીતે વાત કરતા હેમંતભાઈ, એ મુજબ આ પહેલાના કેસમાં આપણે જોયું છે કે 1 મહિનામાં એમને સજા જેલના સળિયા પાછળ નહીં, ફાંસીની સજા સુધી પહોંચે એવી મજબૂત ચાર્જશીટ સાથે કાર્યવાહીઓ ગુજરાતમાં થતી રહી છે. ત્યારે આપણે આ જે પ્રકારની અત્યારે મારે ટાંકીને વાત નહોતી કરવી, પણ પ્રગતિબેન જે પ્રકારે ભાજપના કાર્યકરોને રેપ કરીશું તો આ પ્રકારના શબ્દોનો જે ઉપયોગ કરે છે ને, ત્યારે એમણે પોતે પોતાની પક્ષ તરફ જોવાની જરૂર છે. એને પોતાના પક્ષમાં ગુજરાતના કાર્યાલયથી લઈને દિલ્હીના કાર્યાલય સુધીમાં ઘણી બધી ઘટનાઓને યાદ કરી લેવાની જરૂર છે. આ પ્રકારની ખરેખર ગંદી રાજનીતિ કરવાને બદલે એમણે કહ્યું કે હું આને મળી, કદાચ મળ્યા પણ હશે, એ સાચું કહેતા એવું માની લઈએ. પરંતુ એ સિવાયની બાબતમાં આજે એક રાજકીય પક્ષ છે, એ રાજકીય પક્ષ માત્ર રાજનીતિ કરવા માટે જ નહીં, પરંતુ સમાજમાં એ ઉત્થાન લાવવા માટે, સમાજમાં જાગૃતિ લાવવા માટે પણ સતત સક્રિય હોય છે. ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યક્રમો હું ગણાવી શકું કે જેમાં અમે સામાજિક જાગૃતિ માટે થઈને સતત પ્રયત્નશીલ હોય છે. સંગઠનનું એક કાર્ય હોય છે. સત્તા નથી એટલે અમે કંઈ ન કરી શકીએ એવું કહેતા હોય જયારે કોંગ્રેસીઓ, ત્યારે મારે કોંગ્રેસી મિત્રોને ખાસ એ કહેવું છે કે એમની પણ કંઈક જવાબદારી બને છે તો એમણે ત્યાર પછી એ બાબતે જાગૃતિ લાવવા માટે, આવો બનાવો ન બને એ માટે સૂચનો આપવાનું પણ કામ કર્યું છે. નહીં માત્ર ટીવીમાં, ચેનલોમાં અને ન્યૂઝપેપરોમાં પોતાના ફોટાઓને દ્રશ્યો દેખાય એ માટે થઈને ક્યાંક ને ક્યાંક જતું રહેવાથી કામ પૂરું નથી થતું. એની જગ્યાએ ઉલટું ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠન બંને સક્રિય રૂપથી એનું કાર્યવાહી કરી રહ્યા છે. સતત જયારે પણ સરકારની બાબત આવે છે, આવો કોઈ બનાવ બને છે તો એ બનાવની સંખ્યા આપણે ખૂબ જ ઘટાડી શક્યા છીએ. એક સમય કોંગ્રેસનો હતો, ત્યારે આપણે યાદ કરીએ તો એ ખરેખર અતિ વિકરાળ સમય. આપને પણ યાદ. હું એવું માનું છું કે એ કાળખંડો પણ એ હિરેનભાઈ, એ કાળખંડોને પણ યાદ ન કરવા જોઈએ. આપણી ક્રેડિટ એમાં જ છે કે આપણે એમાંથી ઓછું શું કરી શકા, આપણે કલંકને એ ભૂંસી કેટલું શકા. ડોક્ટર યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે.
મેડમ, મારો એક સવાલ એ કાયમ છે ને, ગુજરાતની જનતાનો પણ છે કે આજે નેરેટિવ બની રહ્યું છે, સરકારોમાં એ નેરેટિવ બની રહ્યું છે કે પોલીસમાં પણ એ નેરેટિવ બની રહ્યું છે કે પોલીસ એ પકડે તો છે, સરકારની એ નિશ્ચય એ સરકારનો નિશ્ચય પણ છે કે બલાત્કારીઓ પકડાય અને જેલમાં જાય, પણ એને એ જામીન આપવાનું કામ એ કોર્ટો કરે છે. મારે આજે એ પણ સમજવું છે કે જ્યારે કોઈ મહિલાના આરોપી એ ગુનેગાર સાબિત થઈ ચૂકેલા ગુનેગાર જે આજીવન સજા ભોગવે છે, એ 14 વર્ષે જો જેલમાંથી છૂટી જતા હોય તો આ સમાજમાં એક દીકરીનો બાપ, એક દીકરીની માં એ ભરોસો કોના ઉપર કરશે? એ સરકાર ઉપર કરશે જે પોતે લખી આપે છે કે છોડો તો મને વાંધો નથી? એ પોલીસ ઉપર કરશે કે જે એવું સમજશે કે મારું કામ તો પૂરું થઈ ગયું, મેં એકવાર ચાર્જશીટ કરી દીધી, વાત ખતમ થઈ ગઈ? એ વકીલ પર થશે કે એ એવું સમજશે કે મેં મારી પોતાના હિસ્સાની દલીલ કરી, અને જજ એવું સમજશે કે કાયદો મને અલાઉ કરે છે કે 14 વર્ષે એને હું જેલમાં રાખ્યા, એને એ સળિયાની અંદર રાખ્યા, તો એ 14 વર્ષે છૂટી જવા જોઈએ ને જેલની બહાર આવે. હું આ વાતને સમજવા માંગુ છું. ડોક્ટર યાજ્ઞિક. હાજી, આ મુખ્ય વાત હું એવી કહેવા માંગુ છું કે જેવી રીતે સમાજ, જેવી રીતે ભોગ બનનારના માતા પિતા ઉત્સુક હોય છે કે કુકર્મ કરનાર નરાધમને સખતમાં સખત સજા થવી જ જોઈએ, બરોબર, અદાલતો એવું જ માને છે અને કાયદો પણ એ જ માને છે. પણ બે વસ્તુ અગત્યની છે જ્યારે કોઈ બાબત કોર્ટ પાસે જાય ત્યારે. એક તો કોઈ ગુના બાબતે હું ન્યાય નિર્ણય કરતી હોઉં ન્યાયાધીશ તરીકે, ત્યારે મારે એ જોવું પડે કે એ ગુનેગારને કોન્સ્ટન્ટ, સતત પ્રિઝ્યુમ્પશન ઓફ ઇનોસન્સ એટલે નિર્દોષ હોવાનું અનુમાન મળતું હોય છે. બીજું કે પ્રાઇમા ફેસી કેસ એટલે પ્રથમ દર્શનીય કોઈ કેસ હોય તો કોઈ પણ ન્યાયાધીશ એવા આરોપીને જામીન પર ના છોડે. પણ જયારે પ્રથમ દર્શનીય કેસ ના હોય ત્યારે કાયદા સંદર્ભે, કાયદામાં અથવા ન્યાયના ક્ષેત્રમાં અથવા ન્યાયનું વહીવટ કરતી વખતે એ ધ્યાનમાં રાખવું પડે કે કોઈ નિર્દોષ વ્યક્તિ ના સંડોવાઈ જાય, એટલા માટે એવી વ્યક્તિને જામીન ઉપર, જે ટેમ્પરરી મુક્તિ છે એ કાયમી મુક્તિ નથી, જો કોઈ પોલીસ એને શંકાસ્પદ તરીકે મજબૂત રીતે અદાલતમાં પ્રોસિક્યુશન એટલે સરકાર પક્ષ સાબિત કરે તો એ વ્યક્તિને હવે તો ગેંગરેપમાં ફાંસી સુધીની સજા આપી શકાય. એટલે એ સવાલ નથી, પરંતુ જયારે આ જામીનની વાત છે એકદમ પ્રારંભિક વાત છે અને ત્યારે જો પ્રથમ દર્શનીય કેસ ન લાગે ત્યારે અદાલતોએ એવી વ્યક્તિને જામીન પર છોડવાની હોય છે. તો સમાજની સાથે જ હોય અદાલત, અદાલતની લાગણીઓ પણ હોય. અદાલત એ કોઈ નિષ્ક્રિય કે લોખંડની બનેલી વ્યક્તિ નથી, અદાલત પણ આ સમાજનો એક ભાગ છે. અદાલતને પણ લાગણી કે લાઇકિંગ, ડિસલાઇકિંગ, હેટ્રેટ, લવ બધું જ હોય છે. પણ ડોક્ટર અને એ પણ એક ધબકતું હૃદય ધરાવે છે. ડોક્ટર યાજ્ઞિક, મારો એક સવાલ એ છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી જ્યારે કોઈ એક જજ એને ફાંસીની સજા સંભળાવે તો એ હાઈકોર્ટમાં જાય તો એ નિર્દોષ સાબિત કેવી રીતે થઈ જાય? હું એ નથી સમજતો કે એ સમયે થયેલો જે ખટલો ચાલ્યો, એ સમયે જે વકીલોએ દલીલો કરી, એ સમયે જે એના પરિવારે ભોગવું, એને એનો સમય આપ્યો, જે દીકરીની પીડા હતી, આ બધું થયું ને એક એ આરોપીને એ ફાંસીની સજા મળી. એ વડોદરાના કેસમાં પણ મળે, એ ગુજરાતની પોતાની ઈચ્છા છે. પણ એવું બને કે હાઈકોર્ટમાં જાય ને સુપ્રીમ કોર્ટમાં જાય તો કે સાબિત નથી થતું કે એને બળાત્કાર કર્યો છે, ત્યારે સમાજને એ આઘાત લાગે છે. તો ત્યાં સુધી એ આખી સિસ્ટમમાં રહેલા લોકો એને શું કોઈ મોટિવ સાથે કામ કર્યું કે બળાત્કારી એ ફરી પાછો સમાજમાં આવીને એ પાક સાફ થઈ જાય અને દૂધે ધોયેલો સાબિત થઈ જાય? સામાન્ય રીતે તો સત્યમે વજયતે જ હોય, સત્યનો જ વિજય થાય. એટલે નીચલી કોર્ટમાં જે એનાલિસિસ થયું હોય એની સાથે નામદાર હાઈકોર્ટ સંમત ના હોય. ક્યારેક નામદાર હાઈકોર્ટે કંઈ કહ્યું હોય એની સાથે નામદાર સુપ્રીમ કોર્ટ સંમત ના હોય, એવું બને. અસંમતિ શક્ય છે ન્યાયના વહીવટમાં, પરંતુ એ કાયદાનો અભાવ નથી અથવા એ કાયદાની વિકૃતિ નથી. એ ખરેખર કાયદામાં કોઈ આરોપીના અધિકારની સ્વીકૃતિ છે. એટલે એને આપણે વિકૃતિ તરીકે ન જોતા, અથવા આવું કેવી રીતે બને, તો ખાલી એનો એક વાક્યમાં એટલો જ જવાબ છે કે વ્યૂ પોઈન્ટ જુદો પડે.
ઓકે. આજે એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ નો વ્યૂ પોઈન્ટ હોય જી. ફેક્ટ્સ અને સર્કમસ્ટન્સીસ ના આધારે જી. એની સમક્ષ આવેલા ઓરલ મૌખિક પુરાવાના આધારે ઓકે. બરાબર એ જ વ્યૂ પોઈન્ટ હાઈકોર્ટના જજનો ના પણ હોય ઓકે. અને હાઈકોર્ટના જજનો ક્યારેક હોય છે હા. એવો સુપ્રીમ કોર્ટના જજ સાહેબનો ના પણ હોય એટલે વ્યૂ પોઈન્ટ જુદા પડે ત્યારે આવું બનતું હોય ચલો, છે. કાયદા વિશેનો મારો એક સવાલ હજુ પણ છે, પણ હું એ પહેલા આવું એ પહેલા બેન, તમે એવું કહેતા હતા કે તમે ત્યાં એ પીડિતાના ઘરે ગયા, તમે એના પરિવારને મળ્યા, એ સારી વાત છે. તમે એવું કીધું કે દુર્ગાવાહિની વાળા નહોતા ગયા, કદાચ બીજા કોઈ રાજ્યમાં જ્યાં તમારી સત્તા હશે ત્યાં ભાજપ વાળો એ તમારા પર આરોપ કરતો હશે કે અમે ગયા પણ આ કોંગ્રેસ વાળાની આ સંસ્થા એ દીકરીના પરિવાર પાસે પહોંચી નહીં. હું એ સમજવા માંગુ છું કે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એ પીડિતાના પરિવારના ઘરે જાય, એના ઘરે ચા પી આવે, પાણી પી આવે, એને દિલાસો આપી આવે, તો શું ખરેખર એ ન્યાય મળવા બરાબર છે અથવા તો એ ન્યાયની ગેરંટી છે કે હા કોંગ્રેસે આવી ગયું, ભાજપે આવી ગયું એટલે એને ન્યાય મળવાનો છે? અને બીજું કે આગળ જતા એ ઘટનાઓ એ એટલે રોકાઈ જવાની છે કે કોઈ પણ પીડિત છે, કોઈ ગુનેગાર કોઈને પીડિત બનાવશે તો એના ઘરે એ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જાય છે, એના કારણે મારે આ ઘટના ના કરવી જોઈએ અથવા તો મારે એવું કોઈ દુષ્કર્મ ના કરવું જોઈએ અને મારે એવો કોઈ અત્યાચાર ના કરવો જોઈએ. મારા બે સવાલો છે. પહેલી વાત તો હું તમને એ કરીશ કે હું કે જેની બેન કદાચ એ દીકરીના પરિવારને મળવા માટે ગયા હોય ને તો પક્ષને પણ સાઈડમાં મૂકી, અને જેની બેન પણ એક મમ્મી છે અને હું પણ એક માતા છું, તો અમને ખ્યાલ છે કે બાળકોની સેફટી એક માતા પિતા માટે કેટલું મહત્વ રાખતી હોય છે. તો અમે પક્ષ કરતા પણ એ જે પરિવારની વેદના છે એને સમજી શકવાના હોય. અને માનનીય શક્તિસિંહ ગોહિલજીએ જયારે અહીંયા અમારા પ્રદેશ પ્રમુખે જયારે રેલી નીકાળી ત્યારે અમે એ જ માંગ કરી હતી કે પોસ્કોની કલમ હેઠળ જે કલમો લાગતી હોય એ ગોવિંદ નટને લાગવી જોઈએ, એક મર્ડર કેસની જેટલી કલમો લાગતી હોય એટલી લાગવી જોઈએ, અને એક વિરોધ પક્ષ તરીકે અમે માગણી કરી છે કે આ જે વ્યક્તિ આપણે પેલું કે ગોવિંદ ગુરુ દોનો ખડે કિસકો લાગુ પાઈ, આ ગોવિંદ નટે તો ગોવિંદ અને ગુરુ બંનેનું નામ ખરાબ કર્યું છે, બંનેના નામને છાંટા પડે એવું કામ કર્યું, તો એ ગોવિંદ નટને ફાંસીની સજા મળવી જોઈએ. હમણાં આપણે ડોક્ટર યાજ્ઞિકજીએ કહ્યું છે કે ભાઈ પેલી નજર સામે દેખાઈ આવતું હોય કે આ ગુનેગાર છે તો એને તાત્કાલિક સજા દઈ દેવી જોઈએ. એમાં હું સંપૂર્ણપણે હું એક નહીં ગુજરાતની તમામ મહિલાઓને પૂછશું ને તો એનો આ જ નિર્ણય હશે કે એને ફાંસીની સજા દઈ જ દેવી જોઈએ. બીજી વાત હું એ કરું કે હમણાં મારા મોટાભાઈ હિરણભાઈ એવું કહી રહ્યા હતા કે અમે ટીવીમાં ફોટા પડાવવા અને આવવા માટે થઈને કંઈ પણ બોલીએ છીએ. મારે હિરણભાઈને કેવું છે કે ટીવીમાં આવવાની અને ફોટા પડાવવાની કયા નેતાને બહુ ચડ ઉપડે છે ને આખા ભારત દેશની જનતા જાણે છે, એટલે એ તમે તમારા પૂરતું રાખજો. અને કાયમી મને એમ પૂછવામાં આવે છે ને કે આને રોકાવા માટે થઈ અને તમે વિરોધ પક્ષ તરીકે શું સજેશન આપી શકો, તો મેં કાયમી કહ્યું છે હેમંતભાઈ કે આ વસ્તુનું જે અત્યારે ક્રૂરતા, માનસિક ક્રૂરતા જે પુરુષોમાં આવી રહી છે ને એનું સૌથી મોટું પ્લેટફોર્મ છે ઓટીટી પ્લેટફોર્મ છે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર અત્યારે એટલી નગ્નતા દર્શાવવામાં આવે છે કે એક પરિવાર સાથે બેસીને જોઈ નથી શકતા, અને એટલા ક્રૂર દ્રશ્યો ને એટલું લોહી બતાવવામાં આવે છે કે નાના બાળકને પણ એનો ભય લાગતો દૂર થઈ ગયો છે. હેમંતભાઈ, આપણને સૌને ખ્યાલ છે કે જયારે નિર્ભયા વાળો બનાવ બન્યો ને ત્યારે આખા ભારત દેશના લોકોના રૂવાટા ઉભા થઈ ગયા હતા. એ પછી તો વારંવાર આવી ઘટનાઓ ઘટે છે ને. હવે લોકો આજે ઓટીટી પ્લેટફોર્મ આવ્યા ને એનાથી કદાચ યુઝ ટુ થઈ ગયા હોય ને, મને એવું લાગે છે લોકોની અંદર પણ પેલી માનવતા પરવારી ચૂકી હોય ને એનો અહેસાસ ક્યાંક ને ક્યાંક થાય છે. એનું મેઇન કારણ એ છે કે આ ઓટીટી પ્લેટફોર્મ, એક સમયમાં હું પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે હેમંતભાઈ, એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારેક કોઈ એવો સીન બતાવવામાં આવતો હતો ને તો એને સેન્સરમાં પાસ કરવામાં નથી આવતી, ને આજે ઓટીટી પ્લેટફોર્મ ઉપર એટલી નગ્નતા અને ક્રૂરતા બતાવવામાં આવે છે ને કે એક પરિવાર સાથે બેસી ના જોઈ શકે. હું સરકારને કાયમી કહું છું કે તમે રાતોરાત નોટબંધી કરી શકો, રાતોરાત જીએસટી ના ગમે એવા નિયમો લાગુ કરી શકો, રાતોરાત ચાઇનાની ચેનલો બંધ કરી શકો, તો તમે આવા ઓટીટી પ્લેટફોર્મને કેમ બંધ નથી કરતા? ઓકે, હિરેનભાઈ, મારો એક સવાલ એ છે કે તમારી સામે આરોપો હંમેશા લાગે છે કે તમે એક રાજ્યમાં કોઈ બળાત્કારની ઘટના બને તો પક્ષ તરીકે, વિપક્ષ તરીકે તમે મુખ્યમંત્રીના રાજીનામા માંગો છો, તો જ્યારે ગુજરાતમાં એ ઘટના બને તો એ વિપક્ષ કહેશે તો એ રાજકારણ, એ તમે એને રાજકારણ કેવી રીતે કહો છો? જનતા એ વાતને બરાબર સમજે છે કે સત્તામાં તમે અહીંયા છો, વિપક્ષમાં એ બીજે ક્યાંક છે ને તમે ક્યાંક વિપક્ષમાં છો, એ સત્તામાં બીજા કોઈ રાજ્યમાં છે. આ ચાલતું રહે છે પણ બળાત્કારની ઘટનાઓ એ બંધ નથી થતી. અને બીજો સવાલ કે એ લોકોને એ કાયદાનો, એ શાસનનો ડર નથી લાગતો જે લોકો દીકરીઓ પર અત્યાચાર કરે છે. હિરેનભાઈ,
હેમંતભાઈ, આપના સવાલનો જવાબ છે એ ડોક્ટર યાજ્ઞિક સાહેબ જે માનનીય ન્યાયાધીશ છે એમણે જે વાત કરી એમાંથી, અને એ જવાબ ઉપર જે અણસમજુ ટિપ્પણી આપી મારા પ્રગતિબેને, એના પરથી હું આપને જવાબ આપીશ. કેમ કે એમણે ખાસ ચોક્કસ વસ્તુ કહી કે પ્રામા ફેસિયા એટલે પ્રથમદર્શી પુરાવા. પ્રથમદર્શી પુરાવા એટલે આંખે જોયા વ્યક્તિ જે હાજર છે એમાં સીધી સજા થઈ શકે. આ બાબતની જાણકારી એમને નથી, પણ આપ જાણો છો, આપ અભ્યાસુ છો, આપ કાયદાની જયારે ચર્ચા કરવા બેસો ત્યારે પૂરો અભ્યાસ કરીને બેસતા હો છો, એ મને ખબર છે. પરંતુ પ્રગતિબેન આટલા સમયથી જાહેર જીવનમાં હોવા છતાં પ્રાર્થના ફેસિયા પ્રથમદર્શી પુરાવા જેવી બાબતમાં કોઈ પણ પ્રકારની માહિતી નથી ધરાવતા, એ દુઃખની બાબત છે. હવે આપના સવાલ ઉપર હું આવું છું. બેન, તમારે જ બોલવાનું. આ જો ગંદી રાજનીતિ જેને કહેવાય ને, પ્રગતિબેન, હું માનું છું પ્રગતિબેન કે આ ગંભીર મુદ્દો છે. પ્રગતિબેન, હજુ સુધીમાં વિશ્વનો કોઈ પક્ષ નથી શીખવો. પ્રગતિબેન, આ ગંભીર પ્રગતિબેન, મહેરબાની કરીને એમને mute કરો. પ્રગતિબેન, હું જ્યારે બોલતા હતા ત્યારે એક શબ્દ નથી પ્રગતિબેન, આ ગંભીર પ્રગતિબેન, આ ગંભીર મુદ્દો છે. એના કારણે પ્રગતિબેન, પ્લીઝ પ્લીઝ વન બાય વન બોલો, પ્લીઝ તમને એમની સામે બોલવાનો પણ હું મોકો આપું છું, પ્લીઝ. હા, ઓકે, હિરેનભાઈ કેરી ઓન, પ્લીઝ. કરવો પડશે જે જાહેર મંચ ઉપર આવી અને ક્યારેક પોતાની માનસિકતાના દર્શન કરાવતા હોય. મારે હેમંતભાઈ આપના પ્રશ્નનો જવાબ આપવાનો છે ને, એ જવાબ હું આપું છું. ખાસ કરીને જયારે આવા કોઈ પણ બનાવો બને છે ત્યારે એ બનાવમાં અન્ય રાજ્યોમાં રાજીનામું માંગવાનો પ્રશ્ન આપનો, ત્યારે અન્ય રાજ્યોની બાબતમાં પ્રથમદર્શી પુરાવા જે હાજર હોય, જ્યાં કેસ છે એમાં ચાર્જશીટ ઘડાયું હોય અને કોર્ટમાં પણ એ સાબિત થઈ રહ્યું હોય, એવા સમયે માત્ર રાજીનામાની માંગ કરવામાં આવતી હોય છે. ઘટનાના એક મિનિટ હું આવું, એક મિનિટ અમે ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવાનું બંધ કરીને મને એમ કહેશો કે આવા બનાવોની સંખ્યા બહુ છે તો તમે જાણ કેમ નથી કરતા? તમે જ્યારે આવા બનાવોની જાણ ન કરો ત્યારે એ પણ એક ગુનો બને છે, તમારી ઉપર પણ એક પ્રકારનો કેસ થવો જોઈએ. જ્યારે જાહેર મંચ ઉપર આવીને બોલો ત્યારે જવાબદારી સાથે વાત કરવી જોઈએ. પ્રગતિબેન, ફાઇન. હિરેનભાઈ, કોઈ પણ ઘટનાના 3 દિવસમાં એ ચાર્જશીટ કેવી રીતે થઈ ગઈ ને પ્રાઇમા ફેસી પુરાવા છે, તો એ કેવી રીતે નક્કી થઈ ગયું કે હા આમાં શાસનની બેદરકારી છે ને એના કારણે એના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું પડે? તો દાહોદની ઘટના શું છે? એમાં જ્યારે બિલકુલ તાત્કાલિક રાજીનામું નહીં, અહીંયા એ રાજનીતિ સાથે સાથે એ સમજદારી, શાસનની સમજદારી પણ બહુ જરૂરી છે. કારણ કે એડમિનિસ્ટ્રેટિવ નોલેજ ના હોય ત્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે. જ્યારે કોંગ્રેસના મિત્રો રાજીનામું માંગે છે ત્યારે માત્ર વાતો થઈ રહી હોય, હજી આરોપી પકડાયા ન હોય એ દરમિયાન શરૂ કરી દેતા હોય છે. જ્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક પણ આ બનાવને મને યાદ કરાવો કે જેમાં એવું બન્યું હોય કે જે ચાર્જશીટ ઘડાય અથવા કોઈ આ બાબતમાં કઈ કામ નથી થયું, સાબિત નથી થયું, એ દલીલ બિલકુલ ગળે ઉતરે એમ નથી કે એકવાર એ શાસનની નબળાઈ એ ખબર પડી ગઈ ને ત્યારે તમે રાજીનામું માંગો છો. મારો સવાલ એ છે કે શાસનની નબળાઈ નથી કોઈ પણ જગ્યાએ, ત્યાં કે અહીંયા આ કલેક્ટિવલી કોઈ જવાબદારી લેવાનો મુદ્દો છે. જે ઘટનાઓ આવી બને નહીં ને બને તો એ ફાંસીના માટલા સુધી લટકી જાય છે. આ દેશની સંસદે કાયદા બનાવ્યા છે, જે રાજ્યોમાં શાસન છે, કાયદો છે, જે આપણે કહીએ છીએ કે કાયદાનું શાસન છે. હેમંતભાઈ, પ્રશ્ન મને કર્યો છે, મહેરબાની કરીને પ્રગતિબેનને કહો કે એ ચૂપ રહે, એમના વારામાં બોલે, મહેરબાની કરે. આ રીતે ચર્ચા નહીં થઈ શકે ક્યારેય પણ, કારણ કે ખોટી વાત આગળ વધતી જાય છે. આપણે જે પ્રશ્ન કર્યો એ સૌથી અગત્યનો પ્રશ્ન હતો કે જે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી, સામૂહિક જવાબદારીની જે આપણે વાત કરીએ, સામૂહિક જવાબદારીની બાબતમાં ખાસ કરીને રાજકીય પક્ષ અને એમાં પણ તમે જ્યારે એ શાસક બોલે પક્ષ હોય એના પછી તમારે જે દલીલ કરવી હોય કરજો. બને છે કે તમે એને પૂછો, તમે એને પૂછો, હું પણ પૂછી. કે આ પ્રકારના બનાવો ન બને એ માટેના પગલા લેવા. ચલો, હું મારે એક બ્રેક લેવો પડશે. પ્રગતિબેન, હિરેનભાઈ, હું એવું સમજુ છું કે જ્યારે ગુજરાતમાં પણ આવી કોઈ ઘટના બને તો લોકો એ અપેક્ષા નથી રાખતા કે કોંગ્રેસ અને ભાજપ એ પોતાના રોલમાં આવે, બિલકુલ નથી ઈચ્છતા. હું એક બ્રેક લઉં. બ્રેક પર જતા પહેલા અમે તમને સવાલ પૂછ્યો હતો કે રાજકારણનો એ મુદ્દો એ બળાત્કાર છે ખરો? કોઈ દીકરી પર અત્યાચાર થાય એ વાસ્તવમાં રાજકારણનો મુદ્દો છે કે નથી? એ 34% લોકો હા પાડે છે, ના કહેનારા લોકોની સંખ્યા એ 66% છે. હું ક્યારનો આ ડિબેટમાં 3 વાર કહી ચૂક્યો છું કે ગુજરાતના લોકો પણ સમજે છે કે તમે કઈ ઘટના પર રાજકારણ કરો છો, કઈ ઘટના પર કયો પક્ષ કયું સ્ટેન્ડ લે છે અને કયો પક્ષ બિલકુલ ચૂપ રહે છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી આ ચર્ચાને ચાલુ રાખીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર યાજ્ઞિક, મારો એક સવાલ એ હતો કે આપણે જયારે દુબઈનું ઉદાહરણ આપીએ છીએ કે ત્યાં કોઈ બળાત્કાર કરવાની કોઈ હિંમત નથી કરતું કારણ કે ત્યાં ન્યાય ઝડપથી છે,
તો બીજા માણસને ખબર પડે છે કે હું આવું કોઈ કામ કરીશ તો મારું ફાંસીએ લટકવાનું નક્કી છે. આ ગુજરાત, આ દેશ ઈચ્છે છે કે આપણે ત્યાં એવું થાય, કોઈ પણ સંજોગોમાં થાય. શું પ્રોસેસ છે? વસ્તીના પ્રમાણમાં જજો ઓછા છે એટલે આપણે એક રેશિયો એવો નક્કી કરીએ કે જેથી કરીને ધારો કે 10,000 ની વસ્તી એક જજ, તો એવો રેશિયો જો આપણો સાંકડો થાય વસ્તીના પ્રમાણમાં જજનો, તો બધા કેસો જરા ફાસ્ટ ચાલવા માંડશે. બીજી વાત એવી છે કે ક્રિમિનલ કેસમાં લાગુ નથી પડતું, પણ બીજા કેસોમાં કે આપણે વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થાનું કાયદામાં પ્રયોજન કર્યું છે, ઇવન ક્રિમિનલમાં કર્યું છે, સિરિયસ કેસોમાં નહીં, સામાન્ય કેસોમાં પ્લી બાર્ગેનિંગ. તો એ વસ્તુને વેગ મળે એ બાબતે આપણે સમાજને અવેરનેસ કરીએ. આ આજના વિષયના મુદ્દા પર આવું તો પેરેન્ટલ અવેરનેસ બહુ જરૂરી છે. આજના દિવસોમાં આપણે આજની જે પેઢી છે 16, 17, 18, 20 વર્ષના બાળકો, એને આપણે એવું માનીએ છીએ કે આને કઈ સમજણ નથી પડતી, પણ એ લોકો ખરેખર એક બહુ જ બુદ્ધિશાળી જનરેશન છે. એટલે એને એનું ભલું બુરું બહુ સારી રીતે સમજાય છે. ખાલી સમજાવવાની ટ્રીક આપણે બદલવી પડશે, આપણે એમની સાથે ફ્રેન્ડલી એપ્રોચ રાખવો પડશે, એમની સ્વતંત્રતા પર કોઈ પણ જાતનો તરાપ માર્યા વગર જો આપણે એ બાળકો સાથે રહીશું તો એ એમની મુશ્કેલીઓ, એમને કોણ છેડતી કરે છે, કોણ પરેશાન કરે છે, એ આપણને કહી શકશે. મા બાપ તરીકેની વાત કરું છું. એટલે આ એક અવેરનેસ બહુ જરૂરી છે. અને તમે સાચું કહ્યું કે દુબઈમાં લોકો કેમ ડરે છે કાનૂનથી, કારણ કે સ્પીડી પ્રક્રિયા છે. તો સ્પીડી પ્રક્રિયા એ ન્યાયનું હૃદય તો છે જ, અને આપણા દેશમાં એનો અભાવ છે એવું કબૂલતા મારે સહેજ પણ દંભીપણા વગર કહેવું જોઈએ કે સત્ય છે. અને એ પરિસ્થિતિ બદલાય તો હું એમ માનું છું ખૂબ ફેર પડશે. બેન, લાસ્ટ 30 સેકન્ડ બધા માટે. બેન, સોની બેન. બેને હમણાં વાત કરી હેમંતભાઈ કે દુબઈના જે રાજા છે એમને મેં સાંભળ્યા છે એક વિડીયોમાં, અને એવું કે છે કે સૌથી વધારે અગર કોઈ દેશ સેફ હોય તો એ મારો દેશ છે. એ કેમ કે છે કે અડધી રાત્રે પણ, રાત્રે 4 વાગે પણ સ્ત્રી જો નીકળે તો એ જોરદાર આઝાદીથી ફરી શકે છે. એવું મેં સાંભળ્યા હતા. અને મને યાદ આવે છે કે અમારો દેશ ક્યારે આવું કહેશે કે છોકરીઓ રાત્રે 2 વાગે ને 4 વાગે ફરતી થશે. આજે પણ નાની દીકરીઓની મમ્મી એટલી બધી ડરે છે બહાર નીકળતા કે કઈક છોકરીને કઈક કરી તો નહીં બેસે ને, ચોકલેટના બહાને કઈક તો નહીં થઈ જાય ને. તો દીકરીઓને પણ મારે એટલું જ કહેવું છે કે સમજાવીને એને રોકશો નહીં, એને સાચું નોલેજ આપીને એને ઘરની બહાર કાઢો. અને દીકરાઓને પણ મારે એટલું જ કહેવું છે કે તમે પણ જેમ તમારી સગી બહેનને સાચવો છો એમ તમારી મિત્રને પણ સાચવો, અને તમે બીજી સ્ત્રીઓને પણ એ જ રીતે ટ્રીટ કરો. ઓકે, પ્રતિબેન, લાસ્ટ 30 સેકન્ડ. હેમંતભાઈ, હું તો એવું કહું છું કે પુરુષ સમોવડી ને એ બધી તો ખાલી ભાષણો પૂરતી મહિલાઓ માટે વાતો રહી ગઈ છે. એકચ્યુઅલમાં આપણે આ 9 દિવસ નવરાત્રીમાં દુર્ગા પૂજા કરીએ છીએ, અને આપણા ભારત દેશનું નામ પણ ભારત માતા તરીકે બોલીએ છીએ. તો હું એવું કહું છું આ પુરુષ પ્રધાન દેશને કે મહિલાઓનું સન્માન કરો અને મહિલાઓને સાચે એ ઇજ્જત આપો જે તમારી પત્નીને, માને અને દીકરીને આપતા હોય. કોઈને પ્રેમ જાળમાં ફસાવીને એનો રેપ ના કરો, કે કોઈ દીકરીને એકલી જતી હોય એ જોઈને એનો રેપ ના કરો. અને પેલી નાની જન્મેલા 10 મહિનાના બાળકની ઉપર તો નજર ના બગાડો તમે. અને બીજી વાત એ કહેવા માંગુ છું હેમંતભાઈ કે મને અફસોસ થાય છે કે આપણે ભારત દેશની એ આઝાદીમાં જીવી રહ્યા છે. કોઈ વિધર્મી રેપ કરે તો આખો બીજો સમાજ છે એને ડરી ડરીને જીવવું પડે, અથવા તો આપણા સમાજનો કોઈ રેપ કરે તો એ સમાજ કયા સમાજમાંથી આવે છે એને ડરી ડરીને જીવવું પડે. પણ હું એવું માનું છું જેમ અશફાકભાઈ કહ્યું એમ કે જે રેપિસ્ટ હોય છે ને એનો કોઈ સમાજ નથી હોતો, અને એને એક એવી ગુજરાત સરકારને નિવેદન કરું કે એક એવો દાખલો બેસાડીને બતાવો કે જે બધા રેપિસ્ટ છે ને એના રૂવાટા ઉભા થઈ જાય, મહિલાની સામે ઊંચી આંખ કરે. અશફાકભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. અશફાકભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. હાજી સાહેબ. હા, લાસ્ટ 30 સેકન્ડ તમારે. હાજી બોલો. મારો સવાલ એ હતો. હા, હવે મારું કેવું એવું છે આપ સાહેબને કે એક તો સૌથી પહેલા મેડમ યાજ્ઞિક મેડમે કીધું કે આપણા ત્યાં જજોનો રેશિયો ઓછો છે, એ વાત સાથે હું પણ સંમત છું. બરાબર. બીજી એક વાત એવી કે દેશમાં જે તપાસ કરવાની પ્રક્રિયા જે પોલીસ લેવલે થાય છે, કારણ કે જજો પાસે કેસ જાય છે, એ કેસ જાય છે, એ કેસ પોલીસ દ્વારા તપાસ થયા પછી જાય છે. એટલે તપાસ કરનાર અધિકારી પોલીસ છે અને ન્યાય આપનાર અધિકારી તરીકે જજીસ છે. ઓકે,
વિથ ડ્યુ રિસ્પેક્ટ એક વસ્તુ કહું કે જો પોલીસ તપાસમાં કચાશ રાખે છે તો ત્યાં આગળ આરોપી છૂટી જાય છે. Okay. આજે હું તમને કહું કે ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર રેપના જે ઘટનાઓ બની 6000 થી પણ વધારે ઘટના બની. દર વર્ષે દરરોજના 7 રેપ ગુજરાતમાં થાય છે હા. અને એ 7 રેપ થાય છે અને એમાંથી અત્યારે 267 આરોપી એવા છે કે જે આરોપીઓ કોણ છે એ આજ દિન સુધી તપાસ, જ્યારે આટલા હાઈટેક જમાનો હોય અને ચાલો. એમાં 267 આરોપીઓ એવા છે કે બહુ જે ગંભીર આરોપીઓ કોણ છે એ આજ દિન સુધી રેકોર્ડ પર આવ્યું Okay. નથી. તો આ એક કંઈક ને કંઈક સિસ્ટમમાં ખામી છે, એ વસ્તુનો ચોખ્ખો નિર્દેશ છે. હિરેનભાઈ, આ એટલે વ્યવસ્થાઓને પણ બદલવાની આપના જરૂર છે. ના થાય એના માટે એક સમાજ મથે, અને થાય એ પછી સરકારો, ન્યાય, પોલીસ એ બધા મેદાનમાં ઉતરે અને એને એ ફાંસીના માચરે ચડે, એને અંજામ સુધી પહોંચાડે. એ ઘટના બને પછી એમનો રોલ છે. હિરેનભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. અહેમદભાઈ, જી. બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે જોયું છે ઘણા સમાજોએ એવો નિર્ણય કર્યો કે ખોટા ખર્ચાઓ લગ્નમાં બંધ કરવા છે. હા, કેટલાક સમાજોએ એવું નક્કી કર્યું કે દારૂ એટલે કે નશાની વ્યવસ્થા આપણા સમાજમાંથી દૂર થવી જોઈએ. પ્રસંગોમાં દારૂ બહુ પીવાય છે અથવા કોઈ પણ જગ્યાએ આવું થતું હોય તો એ સમાજે પોતે નક્કી કર્યું છે. આવું ભારતભરમાં આપણે જોઈએ છીએ. તો એવી રીતે એક સમાજ જયારે એમ કહી રહ્યો હોય કે કોઈ ચોક્કસ સમાજમાંથી રેપિસ્ટ નથી હોતા, ચોક્કસ સમાજમાંથી આરોપીઓ નથી હોતા, તો પછી વધારેમાં વધારે જ્યાંથી આવે છે આવા લોકો, એ લોકોના સમાજે એ નક્કી કરવું પડશે કે આવા બનાવો ન બને એ માટેના પ્રયત્નો પણ કરવા પડશે. માત્ર દેખાડા વાતોથી નહીં ચાલે. આંકડાઓ જયારે અશફાકભાઈ આપતા હોય ત્યારે 7 આંકડો આપતા હોય રોજનો, તો એ આંકડાને એને સાબિત કરીને મૂકવો જોઈએ. કેમ કે પોલીસને પાસે આંકડા હોય છે, જયારે ફરિયાદ નોંધાય છે નથી નોંધાતી તો મીડિયા પાસે હોય, પરંતુ જયારે વ્યક્તિગત રીતે કોઈ વાત કરે તો એ વિચારવું જોઈએ. બીજી અગત્યની બાબત, હું મારી 30 સેકન્ડ ખાલી અહેમદભાઈ, આમાં એક સિમ્પલ ખાલી કે આ કોંગ્રેસમાં ખાસ કરીને જયારે છે એ માનસિકતા પ્રગતિ તરફ જવાને બદલે જે રીતે બેન અત્યારે વાત કરતા હતા એ મુજબ કોંગ્રેસની દુર્ગતિ તરફ જતી વ્યવસ્થાની જે માનસિકતા છે એના કારણે આ તકલીફો વધારે વકરતી જાય છે સતત, અને એનું પણ કંઈક સમાધાન થવું જોઈએ. સાથે મળીને સૌએ કામ કરવું પડશે, શાસને પણ કરવું પડશે. આજનો વિષય જ હિરેનભાઈ અને પ્રગતિબેન એ હતો કે રાજકારણ ના કરશો, આ સમાજની પોતાની એ જરૂરિયાત આવી પડી છે. આપણે એવા એક સ્ટેજ પર પહોંચ્યા છીએ કે બધાએ ભેગા થવું પડશે, વિચારવું પડશે અને આ સમસ્યાનું સમાધાન શોધવું પડશે. એ દીકરીઓ આ સમાજમાં સૌથી વધારે સુરક્ષિત રહે બેન, એના માટે તમારી અપેક્ષા અને સરકારે અપેક્ષા પૂરી પણ કરવી પડે. ચાલો, હું પણ એના માટે એક અભિયાન ચલાવીશ. પાકું હું પણ અપીલ કરું છું સરકારને કે એ દિશામાં કામ કરે. કંઈક નવા કોડ ઓફ કન્ડક્ટ આવી રહ્યા છે, આપણે એવી આશા રાખીએ કે એ દિશામાં પણ કામ થયું હશે. હિરેનભાઈ, પ્રગતિબેન, સોનીબેન, ડોક્ટર યાજ્ઞિક અને અશફાકભાઈ, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું, તમારા મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.